નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર શ્રેણીમાં આજે આપણે 90 નંબરના લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. ઘણા બધા મિત્રો નિયમિત રીતે મારા આ લેક્ચર્સ જોતા હશે. દોસ્તો, કરંટ અફેર્સ એક તપસ્યા જેવું કામ છે, થોડી સાધના જેવું કામ છે, કારણ કે દરરોજ ઘણા બધા મુદ્દાઓ ઊભા થતા હોય છે. આપણે રોજના ચાર પાંચ મુદ્દાઓને સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ. એમ કરતા કરતા નજીકના સમયની તમારી જે નક્કી કરેલી પરીક્ષા આવશે ત્યાં સુધીમાં તમારી પાસે કરંટ અફેર્સનો સારો એવો ખજાનો ભેગો થયો હશે. રિવિઝન નિયમિત રીતે તમે કરતા રહેશો તો તમારા કરંટના મેક્સિમમ પ્રશ્નો આપણી આ લેક્ચર શ્રેણીમાંથી કવર થતા રહેશે. આજે 90 નંબરના લેક્ચરમાં જે 5 મુદ્દા ભણવાના છે તે પૈકીનો સૌથી પહેલો મુદ્દો આપણે ધ્યાન રાખીએ તો એક મિસાઇલ વિશે વારે વાત કરવી છે, જેનું નામ છે મિત્રો સ્ટોર્મ શેડો. દોસ્તો, આ મિસાઇલ સૌથી પહેલા તો કરંટમાં ચર્ચામાં શા માટે છે? યુક્રેન દ્વારા સ્ટોર્મ શેડો મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે ભાઈ ફેબ્રુઆરી 2022 થી યુક્રેન અને રશિયાની લડાઈઓ સતતપણે જોવા મળી છે. એટલે કે લગભગ 2.5-3 વર્ષથી આ બંને દેશો વચ્ચે લડાઈનો માહોલ છે. તો એના અનુસંધાને યુક્રેને સ્ટોર્મ શેડો મિસાઇલ વડે રશિયાના કેટલાક કેમિકલ પ્લાન્ટ્સ ઉપર હુમલો કરેલો છે. તો એના લીધે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ મિસાઇલ ચર્ચામાં છે. એટલે જીપીએસસી સહિતની પરીક્ષાઓની જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ મિસાઇલ છે એ વિકાસ કરતા કયા દેશો છે, કયા દેશોએ આ મિસાઇલનો વિકાસ કર્યો છે, વત્તા શા માટે કરંટમાં ચર્ચામાં રહી, તેનો પ્રકાર શું છે, આ બધી બાબતો. મિત્રો, આ જે મિસાઇલ છે જેનો ઉપયોગ યુક્રેન દ્વારા રશિયા ઉપર કરવામાં આવ્યો, તેનો વિકાસ યુક્રેને નથી કરેલો. યુરોપના 2 દેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આ બંને દેશોએ સાથે મળીને સ્ટોર્મ શેડો મિસાઇલને વિકસિત કરી છે. દોસ્તો, આ મિસાઇલ તમને જાણીને નવાઈ લાગશે કે તેનો ઉપયોગ ભારત પણ કરે છે. આપણા દેશની વાયુસેનામાં પણ સ્ટોર્મ શેડો સ્કલ્પ મિસાઇલના નામથી ઓળખાય છે. તમને એમ થાય કે સર, સ્કલ્પ મિસાઇલના નામથી કેમ આપણે એનો ઉપયોગ કરીએ? તો કે જુઓ ભાઈ, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે સાથે મળીને આ મિસાઇલનો વિકાસ કર્યો છે. એમાં સૌથી વધુ જે પ્રભુત્વ છે એ ઇંગ્લેન્ડનું છે, એટલે મોટા ભાગે ઇંગ્લેન્ડે આપેલું નામ તેનું વખણાય છે. પણ ફ્રાન્સના લોકો આ જ મિસાઇલને સ્કલ્પ મિસાઇલના નામથી ઓળખે છે. સ્કલ્પ મિસાઇલ, બરાબર, સ્કલ્પ આ મિસાઇલના નામથી ઓળખે છે. બીજું કે જ્યારે ભારતે ફ્રાન્સ દેશ પાસેથી રાફેલ એરક્રાફ્ટ લડાકુ વિમાન ખરીદ્યા છે તો તેની સાથે આપણે સ્કલ્પ મિસાઇલને પણ ખરીદેલી છે. મિત્રો, આ જે મિસાઇલ છે એ ક્રૂઝ મિસાઇલ છે, લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ હોય તો એ લગભગ સેટેલાઇટ કે રડારની નજરમાં ન આવે એવી જ રીતે એ જમીનથી ખૂબ ઓછી ઊંચાઈ ઉપર સમાંતર રીતે ગતિ કરતી હોય અને એ વાતાવરણની અંદર રહીને જ ગતિ કરે. બેલેસ્ટિક મિસાઇલની જેમ વાતાવરણમાંથી બહાર નીકળે અને ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે અને ફરીથી પાછી રીએન્ટર થાય એ પ્રકારની આ મિસાઇલ નથી. તો ખાસ તમે લોકો આ મુદ્દાઓ સમજ્યા છો. થોડી વધારે ડિટેલ માહિતી આપી દઉં. શા માટે ચર્ચામાં છે એની મેં તમને વાત કરી દીધી છે. બિરિયાન્સ્ક નામના ક્ષેત્રમાં રાસાયણિક પ્લાન્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો. તો આપણે આ ક્ષેત્રનું નામ પણ વધારે યાદ નથી રાખવું, એને જવા દઈએ. સ્ટોર્મ શેડો મિસાઇલ લાંબા અંતર ઉપર પ્રહાર કરતી કેવી મિસાઇલ મેં કીધી? ક્રૂઝ મિસાઇલ કીધી. આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે આ મિસાઇલને હવામાં ફાયર કરવામાં આવે છે, એટલે કે એરિયલ લોન્ચિંગ નું સ્વરૂપ ધરાવે છે. લડાકુ વિમાન દ્વારા એને લોન્ચ કરવામાં આવે, એટલે આ મુદ્દો આપણે ખાસ જોવો પડે. તેને હવામાંથી લોન્ચ કરવામાં આવે છે, જમીન ઉપરથી લોન્ચ કરાતી નથી, બરાબર. એર લોન્ચ લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલ છે. વિકાસ કરતા દેશો, ફરીથી રિપીટ કરો, ઇંગ્લેન્ડ એટલે કે યુકે અને ફ્રાન્સ. ફ્રાન્સના લોકો, ફ્રેન્ચ લોકો તેને સ્કલ્પના નામથી ઓળખે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. અને ભારતીય વાયુસેનામાં પણ મેં તમને હમણાં જણાવ્યું, રાફેલ લડાકુ વિમાનો આપણે ખરીદ્યા, તેની સાથે સ્કલ્પ મિસાઇલ પણ પ્રાપ્ત કરેલી છે. સ્ટોર્મ શેડો રેન્જ 550 કિલોમીટર, સબસોનિક સ્પીડથી કામ કરે છે. તો આ બધી બેઝિક બાબતો છે. જનરલી તો તમને લોકોને મિસાઇલનું નામ ને દેશ ને એવી બધી વિગતોમાંથી જ પ્રશ્ન આવી જાય. બાકી પીડીએફમાં બધી જ વિગતો છે અને તમે રીડ કરજો. હવે મારી તમને બધા મિત્રોને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે લોકો છેલ્લા ઘણા બધા સમયથી, કેટલાક મહિનાઓથી, બરાબર, રશિયા યુક્રેન લડાઈ ચાલી રહી હોવાને લીધે
યુક્રેનના પાડોશી દેશોની યાદી તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. ભૂતકાળમાં 2 અલગ અલગ પરીક્ષાઓમાં યુક્રેનના પાડોશી દેશો પૂછાયેલા છે. તો જ્યારે દુનિયાના કોઈ 2 દેશ છેલ્લા પોણા 3 વર્ષથી ધીંગાણે ચડેલા છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની આસપાસ કયા દેશો છે, એમાંથી સવાલો રિપીટ થઈ શકે. જો ખાસ ધ્યાન રાખો, યુક્રેનની બોર્ડર જમીન સરહદ 7 દેશો સાથે જોડાયેલી છે. યુક્રેનની ઉત્તરમાં અહીંયાથી આપણે ચાલુ કરીએ, બેલારુસ નામનો દેશ છે. બેલારુસ દેશ છે. પછી જુઓ દોસ્તો, યુક્રેનની પૂર્વ દિશામાં પૂર્વનો જે આખો ભાગ છે એ રશિયાથી ઘેરાયેલો છે. એટલે યુક્રેન રશિયાની પશ્ચિમે આકૃતિમાં જોતા જજો, અને રશિયા યુક્રેનની પૂર્વમાં આવેલો દેશ છે. પછી તમે ખાસ જુઓ કે યુક્રેનની દક્ષિણમાં છે ને મિત્રો 2 સમુદ્ર જોવા મળે છે. કાળો સમુદ્ર, બ્લેક સી, અને અહીંયા સી ઓફ એઝોવ. એટલે દક્ષિણમાં બ્લેક સી મુખ્યત્વે ભૂમિકા નિભાવે છે. પછી પાછા તમે દક્ષિણથી પશ્ચિમ તરફ આગળ વધો તો અહીંયા તમને એક દેશ મળે છે જેનું નામ છે મોલ્ડોવા. મોલ્ડોવા દેશ છે. એટલે આપણે આને રશિયાના 2 નંબર અને અહીંયા 3 નંબર લખતા જઈએ એટલે તમને આખી બાબત ખ્યાલ રહે. આ મોલ્ડોવા ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાં 107મા નંબરનો દેશ બન્યો હમણાં. તો એ પણ આપણે કરંટમાં ધ્યાન રાખવું પડશે. તો મોલ્ડોવા અહીંયા આવેલું છે, બરાબર છે. હવે જુઓ દોસ્તો, મોલ્ડોવાની બાજુમાં જ આપણને જોવા મળશે રોમાનિયા. એટલે અહીંયા 4 નંબર ઉપર રોમાનિયા લખીએ. પછી 5 નંબર ઉપર એટલે વેસ્ટ સાઈડમાં આપણે જઈએ તો હંગરી, 6 નંબર ઉપર સ્લોવાકિયા અને 7 નંબર ઉપર પોલેન્ડ દેશ આવેલા છે. તો 7 દેશો સાથે યુક્રેનની જમીન સરહદ ધરાવે છે અને નીચે 2 સમુદ્ર આવેલા છે. ચાલો, તો આઈ થિંક આ મુદ્દો તમને બધાને ક્લિયર થઈ જાય છે. મિત્રો, કેરળ દક્ષિણ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય કેરળ, જે જનરલી શિક્ષણ, સાક્ષરતા, સ્વાસ્થ્ય આ બધા મુદ્દાઓ પર હંમેશા કંઈક ને કંઈક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતું રહેતું હોય. દેશનું સૌપ્રથમ ડિજિટલ સાક્ષર રાજ્ય પણ કેરળ આપણને બન્યું. એ પણ મેં પાછલા લેક્ચર્સ દરમિયાન મેં તમને કીધેલું છે. અત્યારે ફરીથી કેરળ એટલા માટે ચર્ચામાં છે કે 1 નવેમ્બર 2025ના દિવસથી કેરળ ભારતનું સૌપ્રથમ એવું રાજ્ય બને છે કે જેણે અતિશય ગરીબી, બરાબર, અતિ ગરીબીને નાબૂદ કરી છે. મતલબ અતિ ગરીબીનો મતલબ કે જે ઘર બાર વગરના લોકો હોય, ભીખ માંગીને જીવન જીવતા હોય, આ પ્રકારના લોકો તમને કેરળમાં જોવા નહીં મળે. તેના માટે થઈને સરકારે વિવિધ પ્રકારના કાર્યો કર્યા. અતિ ગરીબીમાંથી મુક્ત થયેલું ભારતનું પહેલું રાજ્ય. ફેક્ટ મગજમાં ફિટ કરી દો, ભૂલવાનું બિલકુલ પણ થતું નથી. અત્યંત ગરીબીને સફળતાપૂર્વક નાબૂદ કરવા વાળો ભારતનું પહેલું રાજ્ય. હવે જો દોસ્તો, આટલી મોટી દિગ્ગજ સફળતા જ્યારે પ્રાપ્ત થાય છે તો એના સીએમ નું નામ તો યાદ રાખવાનું બને જ તે ભાઈ. એટલે પી વિજયન, પૂરું નામ પિનારાઈ વિજયન. એ જે રાજકીય પક્ષમાંથી આવે છે એ છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ, CPIM. ઘણી બધી અલગ અલગ પાર્ટીઓ ભેગા કરીને સત્તા બનાવેલી છે. તો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એ સંયુક્ત પાર્ટીઓએ ભેગી કરીને બનાવેલી સરકાર છે. એટલે કેરળમાં સરકાર કોની છે? LDF, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ. એમાં જે સીએમ જે પક્ષમાંથી આવે છે, બરાબર છે, એ કયો પક્ષ છે? CPIM. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ચલો દોસ્તો, આ એક ફેક્ટ મેં તમને જણાવી દીધું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. સાયક્લોન શક્તિ. અરબ સાગરમાં સિઝનનું પહેલું વાવાઝોડું આપણને જોવા મળે છે. સાયક્લોન શક્તિ નામ આપવામાં આવે છે. શ્રીલંકા દેશ દ્વારા આ નામ આપવામાં આવ્યું છે. અરબ સાગરમાં ઉદ્ભવેલું છે દોસ્તો, અને ખાસ તો તેણે મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી છે. તો અહીંયાથી પણ પ્રશ્નો આપણા સામે આવી શકે. આ ઉપરાંત ઓલરેડી અત્યારે દેશમાં સાયક્લોન મંથા નો કેર પણ ચાલી જ રહ્યો છે. તો એ પણ હું આગલા કોઈ લેક્ચર્સમાં એની વિશે પર ડિટેલ આપી દઈશ. તો ખાસ તમે લોકો ધ્યાન રાખો. ઓક્ટોબર 25માં અરબ સાગરમાં ઉદ્ભવેલું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું, નામ સાયક્લોન શક્તિ. નામ આપનારો દેશ કોણ છે મિત્રો? શ્રીલંકા. અને અહીંયા જે 2 રાજ્યો વધારે પ્રભાવિત થયા, એમાં સૌથી વધારે પ્રભાવિત કોણ થયું? તો કે મહારાષ્ટ્ર. અને બીજું રાજ્ય જે પ્રભાવિત થયું એ છે આપણું રાજ્ય ગુજરાત. તો 2 રાજ્યોના નામ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જો એની સ્પીડ છે 130 થી લઈને 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન ફૂંકાણો, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ એ કેટેગરીમાં તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ચાલો હવે આપણે આગળ વધીએ એ પહેલા
ભારતનું જે મોસમ વિભાગ છે, ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD, તેના દ્વારા અલગ અલગ જે વાવાઝોડા ઉદ્ભવે છે તેમાં પવનની સ્પીડ કેટલી છે તેના આધાર ઉપર વાવાઝોડાને કેટેગરી આપવામાં આવે છે. દાખલા તરીકે શરૂઆત થાય છે સાયક્લોનિક સ્ટોર્મથી. બહુ બેઝિકલી 62 થી 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું હોય તો સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય. પણ 88 થી આગળ 89 થી 117 સુધી જાય તો આ સાયક્લોનિક સ્ટોર્મની આગળ આપણે એક શબ્દ લગાડી દઈએ, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. વાત જ્યારે 117 થી આગળ વધીને 118 થી 165 સુધી પહોંચે ત્યારે આપણે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની આગળ પણ એક શબ્દ લગાડવો પડે, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. 165 મામલો અટકતો નથી, 166 થી 220 સુધી જાય તો અહીંયા આપણે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કહીએ. અને સુપર સાયક્લોન આવો શબ્દ તમે ક્યારે કહી શકો તો કે પવનની સ્પીડ 221 કિલોમીટરથી પ્રતિ કલાકથી વધી જાય ત્યારે તમે એને સુપર સાયક્લોન તરીકે ઓળખી શકો. જે પ્રકારનું વાવાઝોડું 1999માં ઓડિશાના તટ ખાતે અથડાણું હતું, આશરે 11,000 લોકોની મૃત્યુ થઈ હતી એ વાવાઝોડામાં, એટલે ભયંકર વાવાઝોડું હતું. તો ચલો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાને રાખ્યા છે. આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી સમયમાં જે અલગ અલગ કોર્સ માટેની ઓફલાઈન નવી બેચો શરૂ થવાની છે એના વિશે હું થોડીક માહિતી તમને લોકોને આપું. તમારા મિત્રો રિલેટિવ સાથે શેર કરજો. દોસ્તો સૌથી પહેલા હું તમને જણાવું કે જીપીએસસી ક્લાસ 1-2 માટેની ફાઉન્ડેશન બેચ કે જે 1.5 વર્ષ સુધી ચાલવાની છે તે 6/11/2025 થી શરૂ થશે. સમયગાળો બપોરે 3:30 થી 8 વાગ્યા સુધીનો છે. ક્લાસ 3 ની વિવિધ પરીક્ષાઓ માટેની સ્પેશિયલ જનરલ બેચ શરૂ થઈ ચૂકી છે 30 ઓક્ટોબર 2025 થી, જે સમય સવારે 8 થી 10 કલાક દરમિયાન છે. મિત્રો, જે વિદ્યાર્થીઓને પીએસઆઈ બનવું છે, જેમને એમ છે કે ભાઈ ખાખી પહેરવાની થાય છે પણ સરકારની ખાખી, બરાબર, ખાખી શર્ટ ઘરનો સીવડાવવાનો નથી થતો, તો પીએસઆઈ જે બધા યોદ્ધાઓને બનવું છે તો એની બેચ 17 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને બપોરે 1 થી 3 નો સમયગાળો છે. પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ 3 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેનો સમય બપોરે 3:30 થી 5:30 નો છે. મિત્રો, આ બધી બેચો એવો કોર્સ ભણાવવાની છે જેની પરીક્ષા નજીકના સમયમાં આવનારા ભવિષ્યમાં હશે. જે વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય કે ભાઈ આપણે ખૂબ સારી તૈયારી, શાંતિથી તૈયારી કરવી છે, વ્યવસ્થિત ઊંડાણપૂર્વકની તૈયારી કરવી છે, તો એમણે વહેલામાં વહેલી તકે બેચ જોઈન કરી લેવી હિતાવહ છે. ચાલો આપણે આગળ વધીએ ચોથા નંબરના મુદ્દા ઉપર મિત્રો, અને એ મુદ્દો ડુગોંગ દરિયાઈ ગાય સાથે સંકળાયેલો છે. ભારતના દરિયાઓમાં આપણને એક એવું પ્રાણી મળે છે, સસ્તન વર્ગનું પ્રાણી, કે જે દરિયાઈ ઘાસ, ગ્રાસ જેને કહેવાય, દરિયાઈ ઘાસ ઉપર જ નિર્ભર છે, એના ઉપર જ જીવિત છે. તો આ છે ડુગોંગ. ડુગોંગ એટલે બહુ જ મહત્વપૂર્ણ સંવેદનશીલ પ્રાણી છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN દ્વારા જે અલગ અલગ રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે તેમાં ડુગોંગનો સમાવેશ સંવેદનશીલ પ્રાણી તરીકે થાય છે. હવે અત્યારની પરિસ્થિતિ એવી રીતે શું સર્જાયેલી છે કે ડુગોંગ ચર્ચામાં છે, તો એનું કારણ એ છે કે તાજેતરમાં જ IUCNની અબુધાબી ખાતે ઇન્ટરનેશનલ બેઠક થયેલી અને તેમાં ભારતના એક સ્થળને ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારના કોઈ પણ પ્રકારના એરિયા જે સ્પેશિયલી જાહેર થતા હોય એ પરીક્ષામાં ખાસ મહત્વનું સ્થાન ધરાવતા હોય, તો તમિલનાડુમાં પાકની ખાડીનો જે વિસ્તાર છે દોસ્તો, જે ભારત શ્રીલંકાની વચ્ચે આવે છે, તો આ વિસ્તારમાં ડુગોંગની સંખ્યા મળે છે. એટલે આ વિસ્તારને ચોક્કસપણે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે કન્ઝર્વેશન રિઝર્વ, એટલે કે સંરક્ષિત આરક્ષણ ક્ષેત્ર. એનો મતલબ શું થશે કે ત્યાં તમે માછલીઓના શિકાર કરવા માટે થઈને વધારે હેવી મટીરિયલ લઈને જઈ નથી શકતા. ત્યાંથી કોમર્શિયલ શિપ ને કાર્ગો શિપમેન્ટને પસાર કરતી વખતે પણ તમારે ચોક્કસ પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો તમે માછલીના શિકાર કરવા માટે જાઓ છો અને કદાચ એમાં ભૂલચૂકથી પણ આ દરિયાઈ ગાય એટલે કે ડુગોંગ ફસાય છે, તો તમારે એને છોડી દેવાની છે. આવું બધું કામ આપણે કરવું પડશે. કેમ? તો કે ભાઈ ડુગોંગ જે છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, એક તો આખા ભારતમાં બધા રાજ્યોના દરિયાકાંઠા ઉપર મળતું નથી, એ માત્ર 4 જ એરિયામાં મળે છે, બરાબર. બીજું, એનો પ્રજનન દર ખૂબ ઓછો છે, એટલે એની સંખ્યામાં વધારો પણ એટલો ઝડપથી થતો નથી અને એ મરીન ઇકોસિસ્ટમ માટે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.
ભારતમાં એ તમને ક્યાં ક્યાં મળે છે? તો કે આપણા ગુજરાતમાં મળશે, કચ્છના અખાતમાં. પછી તમને ક્યાં મળશે? તમિલનાડુમાં બંને બાજુ મળશે, મન્નારની ખાડીમાં અને પાકની ખાડીમાં. બંને જગ્યાએ તમને મન્નારના અખાતમાં અને પાકની ખાડીમાં મળશે. અને અંદામાન નિકોબારનો જે વિસ્તાર છે, બરાબર, ત્યાં તમને ભરપૂર માત્રામાં ડુગોંગ મળશે. અને અંદામાન નિકોબાર જે છે દોસ્તો, એનું તો સ્ટેટ એનિમલ, મતલબ ભલે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એ પ્રદેશનું જે સ્ટેટ લેવલ કહેવાય એ પ્રાણી ડુગોંગ પોતે છે. બીજી વાત એ કે ડુગોંગ છીછરા પાણીમાં તમને જોવા મળે, ખાસ કરીને આઇલેન્ડની આસપાસના વિસ્તારમાં, બહુ ઊંડાણમાં તમને જોવા મળે નહીં. અને એને હુંફાળું પાણી ગમે, ઠંડા દરિયામાં ડુગોંગ મળે નહીં. તો આટલા બધા ફેક્ટ્સ જે મેં તમને કીધા તમે ખાસ ધ્યાન રાખો. કરંટમાં ચર્ચા પાછળનું કારણ શું છે? તમિલનાડુમાં પાકની ખાડીના વિસ્તારને ડુગોંગ માટે કન્ઝર્વેશન રિઝર્વ એરિયા આયુસીએને માન્યતા આપી છે. એટલે હવેથી એના સંરક્ષણ માટે આયુસીએન પણ આપણને નાણાકીય મદદ કરશે. તો બધા જ મુદ્દા જે મેં તમને કીધા, આઈ થિંક એમાં કોઈ પણ બાબત બાકી નથી. આયુસીએનની વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ ક્યાં ભરાણી હતી? આબુધાબીમાં. અને એ જગ્યાએ જે નિર્ણય લેવાનો એ મેં તમને જણાવ્યો. ખાસ તમે લોકો ધ્યાને રાખજો, ડુગોંગ ઉપરથી તમને અલગ અલગ ટાઈપ્સના પ્રશ્નો આવી શકે. મતલબ એ ક્યાં જોવા મળે, બરાબર. આયુસીએનમાં એનું વર્ગીકરણ વનરેબલ, સંવેદનશીલ શ્રેણીમાં છે, એ તમારે ધ્યાને રાખવાનું. ભારત સરકારનો વન્યજીવ સંરક્ષણ ધારામાં યાદી નંબર 1માં તેનો સમાવેશ થાય છે. બીજી મહત્વની વાત શું? તો કે ડુગોંગ સંપૂર્ણ શાકાહારી છે. એ સંપૂર્ણ શાકાહારી છે. વિધાનવાળા પ્રશ્નોમાં બધા મુદ્દાઓ તમને ઉપયોગમાં થઈ શકે છે. અને ભારતમાં ડુગોંગના આવાસ આ 4 જ જગ્યાએ છે. માનો કે હું વિધાનવાળો ક્વેશ્ચન તમને પૂછું ને એમ કહું કે ભારતના દરેક રાજ્યમાં તમને ડુગોંગની હાજરી મળે છે, તો ટેકનિકલી જવાબ ખોટો પડે. સુંદરવનમાં મળે? નો, સુંદરવનમાં નથી મળતું. આ 4 જ જગ્યા ઉપર મળે છે, બરાબર. તો એ ફેક્ટ્સને પણ તમારે ધ્યાને રાખવા. જ્યારે આપણે દરિયાઈ જીવની વાત કરીએ છીએ, તો મેં તમને અગાઉ મારા લેક્ચર્સમાં એસડીજી ગોલ્સ ડિટેલમાં ભણાવેલા છે. એમાં એસડીજી ગોલ નંબર 14 છે, તમને યાદ હોવો જોઈએ. એ દરિયાઈ જીવન સૃષ્ટિ સાથે સંકળાયેલું છે, લાઈફ બિલો વોટર, બરાબર. એની જાળવણી માટે તો આયુસીએનનો અને તમિલનાડુ સરકાર, ભારત સરકારનો જે નિર્ણય છે એ એસડીજી 14 ને શું કરે છે? ફૂલફિલ કરે છે. આ ફેક્ટ તમારે ખાસ ધ્યાન રાખવું. બીજું મહત્વની વાત મિત્રો, 2021 થી 30 નો અત્યારનો જે રનિંગ દશક દાયકો છે, જે અત્યારનો જે 10 વર્ષનો સમયગાળો, વર્તમાન જે દાયકો ચાલી રહ્યો છે, એ દાયકાને યુનાઇટેડ નેશન કોઈ ચોક્કસ થીમ સાથે ઉજવી રહ્યું છે, કોઈ ચોક્કસ મુદ્દા સાથે ઉજવી રહ્યું છે. તો એ મુદ્દો કયો? બરાબર. આ દાયકો યુનાઇટેડ નેશન ક્યાં તરીકે, કોના તરીકે ઓળખે છે? યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓફ ઓશન સાયન્સ, મહાસાગરોનું વિજ્ઞાન. ઓશન સાયન્સ ફોર શાના માટે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો સતત વિકાસ માટે દરિયાઈ વિજ્ઞાન, મહાસાગરોના વિજ્ઞાનને ડેડિકેટેડ આ આખો દાયકો છે. તો મોસ્ટ એમ્પી આ બંને ફેક્ટ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાના થાય છે. ચાલો, ત્યારબાદ આજના લેક્ચરનો લાસ્ટ પણ બહુ જ મહત્વનો, મોસ્ટ કહી શકાય આઈએમપી, ખાલી મોસ્ટ આઈએમપી કહું તો અપમાન થશે, એટલે મોસ્ટની 3, 4, 5 ઘાત ચડાવી દીધી. એટલો આઈએમપી ટોપિક છે. પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યુ દરેક જગ્યાએ તમને ઉપયોગી થશે. જો તમે સારા વિદ્યાર્થી છો ને, મતલબ વ્યવસ્થિત તમારે તૈયારી કરવાની થાય છે, બધું ભણવું છે દિલથી, તો જ આ બધા મુદ્દાઓ તમને કામ લાગશે. તો આ જે ટોપિક છે એ પર્યાવરણ જાળવણી સાથે સંકળાયેલો છે, વત્તા આપણી સાંસ્કૃતિક બાબત સાથે પણ સંકળાયેલો છે. દોસ્તો, ગ્રીન ક્રેકર્સ એટલે કે હરિત ફટાકડા વિશે મારે તમને વાત કરવાની છે. દિવાળી હમણાં ગઈ, આપણે બધાએ ખૂબ ધૂમધામથી રંગે ચંગે આ આખો તહેવાર મનાવ્યો. એમાં ઘણા બધા સારા કાર્યો કરવાની સાથે આપણે ફટાકડા ફોડ્યા. તમને એમ થાય કે સર ફટાકડા ફોડવા સારું કામ નથી, હોઈ શકે, પણ તમે આખી બાબતને સમજો કે ફટાકડા ફોડવાને લીધે ઘણા બધા હાનિકારક રાસાયણિક સંયોજનોને આપણે હવામાં મુક્ત કરીએ છીએ. એ જે કે ફટાકડો ફૂટે, અવાજ આવે, અલગ અલગ પ્રકારની રોશની નીકળે, કે મફતમાં થોડું થાય, એની પાછળ ઘણા બધા કેમિકલ્સ ભરવામાં આવ્યા હોય. અને એ જે આખી બધી બાબત છે, એના લીધે વાયુ પ્રદૂષણ ફેલાય, તેનાથી સ્વાસ્થ્યના ઇસ્યુઝ પણ ઊભા થાય. આ બધા મુદ્દાઓ તો છે જ. તો આનો શું રસ્તો કાઢવો? તો એના રસ્તા માટે ભારતમાં ગ્રીન ક્રેકર્સ એટલે કે એવા ફટાકડા કે જે ઓછા પોલ્યુટન્ટ્સ છે, ઓછા પ્રદૂષક છે,
તેનો ઉપયોગ કરવો જોઈએ. આવી વાત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દેશમાં લાગુ થાય છે. ખાસ કરીને દિલ્હી જેવો પ્રદેશ, દિલ્હી NCR કેપિટલ છે, પણ પ્રદૂષણની પણ વૈશ્વિક રાજધાની બની ગઈ છે. તો દિલ્હીમાં સ્પેશિયલી તમારે હરિત ફટાકડા ફોડવા. તો આપણને સવાલ આમાંથી પૂછાય કે હરિત ફટાકડા એટલે શું? હરિત ફટાકડા દેશમાં કોણ બનાવે છે? તેનો વિકાસ કોણે કર્યો છે? આ બધી બાબતોમાંથી સવાલ આવે. બરાબર, પ્રિલિમ મેન્સ બંનેમાં આવે. હાઉ ગ્રીન ક્રેકર્સ બ્રોટ ડાઉન પોલ્યુશન. ધ હિન્દુમાં બહુ જ મોટો ડિટેલ આખો આર્ટિકલ છે. બરાબર, તો મેન્સમાં પણ આ જ સવાલ આવી શકે. બીજા એક છાપાની વાત કરું તો ડેક્કન હેરાલ્ડમાં આવી વાત લખાયેલી છે. સુપ્રીમ કોર્ટ અલાઉઝ ગ્રીન ફાયર ક્રેકર્સ ડ્યુરિંગ દિવાળી ઇન દિલ્હી NCR. તો એ પણ આપણને જોવા મળે છે કે ભાઈ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે માત્ર હરિત ફટાકડા ફોડવાની વાત કરેલી છે. હરિત ફટાકડાનો આખો કોન્સેપ્ટ શરૂ ક્યાંથી થાય છે? 2015 થી. 2015માં અર્જુન ગોપાલ નામનો એક વિદ્યાર્થી અને અન્ય તેના 2 મિત્રો, ટોટલ 3 બાળકો કે જે લોકો હજી તો અલ્પવયસ્ક હતા, એમણે એમના વાલીઓના મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી મુકાવડાવી. આ દિલ્હીના રહેવાસી હતા. એમણે કીધું કે ભાઈ દિલ્હીની અંદર જે રીતે લોકો બેફામ થઈને ફટાકડા વગેરે ફોડીને પ્રદૂષણ ફેલાવે છે, તો તેનાથી અમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને અમારો જીવન જીવવાનો અધિકાર ખરાબ સ્વાસ્થ્યને લઈને છીનવાય છે. એને અટકાવવા માટે સરકાર શું કરશે? તો આ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. એટલે આ જે કેસ છે હરિત ફટાકડાનો, એ શરૂ થાય છે 2015ની અરજીથી. 18ના વર્ષમાં એનો ચુકાદો આવે છે. તો એ ચુકાદો જે દોસ્તો આવ્યો, ખાસ તમે લોકો ધ્યાન રાખજો, એને આપણે અર્જુન ગોપાલ વિરુદ્ધ ભારત સરકાર અથવા ભારત સંઘ કેસ કહીએ છીએ. વર્ષ કયું છે? 2018ના વર્ષમાં. અરજી ક્યારે થઈ? 15માં. બરાબર. તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદા અંતર્ગત સજેશન્સ આપવામાં આવ્યું છે, એ કંઈક આવી વાત કરે છે કે ભાઈ ઝેરી રસાયણો ઉપર તમારે પ્રતિબંધ મૂકવાનો છે. ખાસ કરીને ધ્યાન આપજો, બેરિયમ. બેરિયમનો ભરપૂર ઉપયોગ થાય ફટાકડામાં, સૌથી વધુ થાય બેરિયમ. તો બેરિયમનો ઉપયોગ છે એ પ્રતિબંધિત કરવામાં આવે. એના જગ્યાએ ગ્રીન ક્રેકર્સ એટલે કે ઓછા પોલ્યુટન્ટ હોય, જે ઓછો અવાજ કરતા હોય, ઓછું રસાયણ વાપરતા હોય, ઓછો અવાજ કરે, તો આ ટાઈપના જે પણ ફટાકડા છે એને ડેવલપ કરો. એ કામગીરી કોને સોંપવામાં આવી? તો કે ભાઈ CSIR નામની ભારતની બહુ મોટી સંસ્થા છે, એના અંતર્ગત કામ કરતી નીરી નામની પ્રયોગશાળા, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નીરી, નાગપુર ખાતે મહારાષ્ટ્રમાં આવેલી છે. આના પણ વિશે આપણે થોડીક વાત કરીએ. બીજું શું કીધું કે ભાઈ ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરવાની. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફોડવાના, પછી આખી રાત ફોડ નહીં કરવાના. એટલે એ વાત થઈ. અને ઓનલાઈન વેચાણ ઉપર, ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો આ હતો અર્જુન ગોપાલ કેસ, અને એમાં સુપ્રીમ કોર્ટે શું વાત કરી એના મુદ્દાઓ. હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે ગ્રીન ક્રેકર્સ શા માટે વાપરવા જોઈએ? તો કે ભાઈ વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણમાં શું કરશે? ઘટાડો. જે આપણે અત્યાર સુધી વાપરતા આવ્યા છીએ પરંપરાગત ફટાકડાઓ છે, એનો આપણને વિકલ્પ મળે છે. પાર્ટિક્યુલેટ મેટર્સ PM એટલે કે જે સૂક્ષ્મ કણો હોય છે, જેનું કદ 2.5 માઇક્રોમીટર અથવા 10 માઇક્રોમીટર સુધી હોય, તો આપણે PM10, PM2.5 આવા શબ્દો વાપરીએ તો એનું પ્રમાણ આમાં ઓછું થશે. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, આ બધા એવા વાયુઓ છે કે જે એસિડ વર્ષા માટે અતિશય મહત્વની ભૂમિકામાં હોય છે, સક્રિય ભૂમિકામાં હોય એસિડ વર્ષામાં. એ બધાના ઉત્સર્જનમાં 30 થી 40% સુધીનો શું જોવા મળે? ઘટાડો. મેઇન્સ લખવાના હો તો આવું બધું તમને ખબર હોવી જોઈએ. બેરિયમ નાઇટ્રેટ, લિથિયમ, આર્સેનિક, લેડ, આવા બધા ઝેરી કહી શકાય, હાનિકારક કહી શકાય. આ બધા પ્રકારના રસાયણો કે તત્વોનો ઉપયોગ અત્યારના ફટાકડાઓમાં આપણે જીક્કમ કરી રહ્યા છીએ. હવે જો આટલા મુદ્દા તમે ધ્યાને રાખ્યા, પ્રશ્ન હવે જે હું કહું છું એમાંથી આવી શકે, ધ્યાન આપો. આ જે ગ્રીન ક્રેકર્સ હોય છે ને, એમાં ઝિયોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ઝિયોલાઇટ અને આયર્ન ઓક્સાઇડ. શા માટે? એનાથી ધૂળ ઉડતી નથી, ધુમાડો વધારે ફેલાતો નથી. તો ધૂળ ન ઉડે એના માટે ઝિયોલાઇટ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ પાણીની વરાળનો પણ ઉપયોગ થાય, એટલે પાણી પણ અંદર હોય. જેવું બ્લાસ્ટ થાય
પાણીની વરાળ પણ સ્પ્રિંકલ થાય, ફેલાઈ જાય, એટલે ધુમાડાને તરત ને તરત ડામી દે. આ મુદ્દો આપણે ધ્યાને રાખીશું. સ્ટ્રોન્ટિયમ નામનો જે પદાર્થ છે, તત્વ, એ લાલ રંગ માટે ઉપયોગમાં લેવામાં આવે. કોપરનો ઉપયોગ થાય છે બ્લુ રંગ માટે. આ બધી બાબતો આપણે જાણવી જોઈએ. તો આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના. ધેન આફ્ટર, હવે મૂળ મુદ્દો કે ગ્રીન ક્રેકર્સ, આવા ફટાકડા બનાવે છે કોણ? એનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો? ખાસ ધ્યાને રાખજો. CSIR, that is called Council of Scientific and Industrial Research. આ બહુ જ મહત્વની સંસ્થા છે મિત્રો. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આ સંસ્થા કામ કરે છે. આ બહુ જ મોટી સંસ્થા છે. ભારતમાં CSIR ને પ્રયોગશાળાની માતા કહેવાય. પ્રયોગશાળાઓની માતા તરીકે તમે એને ઓળખો. તો CSI અંતર્ગત કામ કરતી, CSI અંતર્ગત સ્થપાયેલી નીરી નામની સંસ્થા. નીરી, પરીક્ષામાં તમને નીરીનું પૂરું નામ પૂછી નાખે ને તો પણ ઘણા બધા લોકોને તકલીફ પડી જાય. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મહારાષ્ટ્રના નાગપુર ખાતે આ સંસ્થા 1958માં અસ્તિત્વમાં આવી. 1958 નાગપુર ખાતે. નીરી નથી નામ આવે છે, નાગપુર એ પણ નથી આવે છે, એટલે બંને NN થી ચાલુ થાય છે. બરાબર, યાદ રાખવા માટે તમને ઈઝી રહેશે. ખાસ તમે ધ્યાન રાખજો. આની જે ઝોનલ લેબ છે, એટલે કે દેશના અલગ અલગ પ્રાંતમાં પણ નીરીની પેટા ઓફિસો આવેલી છે, પ્રયોગશાળાઓ આવેલી છે. તો એ 4 મહાનગરો તરીકે જે ઓળખાય, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી અને કલકત્તા, એમાં તો છે. ઉપરાંત એક છે હૈદરાબાદ. તો ટોટલ કેટલી જગ્યા છે? 5. મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, કલકત્તા અને હૈદરાબાદ. આટલા ખાસ ધ્યાન રાખજો. અને હવે જુઓ ધ્યાનથી, આ નીરી નામની સંસ્થા છે ને, તેણે 3 અલગ અલગ ટાઈપ્સના, 3 અલગ અલગ પ્રકારના હરિત ફટાકડાનો વિકાસ કર્યો છે. એના નામ પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે. એક પ્રકાર છે એને શ્વાસ કહેવાય, બીજો એક પ્રકાર છે એને સ્ટાર કહેવાય, ત્રીજો એક પ્રકાર છે એને સફલ, એવા નામથી ઓળખવામાં આવે છે. આ ઓલરેડી ક્લાસ 1 પ્રિલિમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન પણ છે, PYQ છે, અને તમે ખાસ જોજો. શ્વાસ, સ્ટાર અને સફલ, આ ત્રણેયનો સમાવેશ થાય. ત્રણેય ટાઈપ્સના પ્રકારો, ત્રણેય પ્રકારના, ઘણા બધા પ્રકારના ફટાકડા બને. પણ શ્વાસ પ્રકારનો હોય તો સેફ વોટર રિલીઝર, એટલે એવા ફટાકડાઓ જેમાંથી પાણી નીકળે. સ્ટાર, સેફ થર્માઇટ ક્રેકર, સેફ મિનિમલ એલ્યુમિનિયમ, આ બધા એના પૂરા નામ થાય. હવે તમે લોકો જે કોઈ ફટાકડા ખરીદવા જાઓ, તમને એમ થાય કે નહીં ભાઈ, આપણે પ્રદૂષણ નથી ફેલાવવું, ગ્રીન ફટાકડા ફોડીએ. તો તમે લીધેલા ફટાકડા ગ્રીન છે એ ઓરિજિનલ આ ક્રેકર્સ છે કે પછી બનાવટી છે, તો એ ચેક કરવા માટે CSIR નીરીએ એક સ્પેશિયલ એપ પણ વિકસાવેલી છે. CSIR નીરી ગ્રીન QR કોડ મોબાઈલ એપ્લિકેશન. તો એ સ્કેન કરવા તમને ખ્યાલ આવે કે આ સાચું છે, ખોટું છે, કયા પ્રકારની બાબતો છે. તો આઈ થિંક આ લેક્ચર 90 નંબરનો મોસ્ટ MP છે, કારણ કે આમાં મેં યુક્રેનના પાડોશી દેશો વિશે વાત કરી છે, ગ્રીન ફટાકડા વિશે વાત કરી છે, ડુગોંગ વિશે વાત કરી છે, કેરળ રાજ્ય વિશે દોસ્તો આપણે વાત કરી છે. તો મને લાગે છે કે આ લેક્ચરમાંથી સવાલ ન આવે એવું તો બિલકુલ બનશે જ નહીં. જોતા રહેજો લેક્ચર્સ, અને તમારા જે કંઈ સજેશન્સ હોય એ પણ ચોક્કસપણે આપતા રહેજો. અને જે મિત્રો ફોરેસ્ટની કે વનપાલની તૈયારી કરે છે, એ બધા મિત્રો માટે હું છેલ્લા 6 થી 8 મહિનાનું ફોરેસ્ટ માટે પર્યાવરણ સ્પેશિયલ કરંટ અફેર્સનો એક મેગા લેક્ચર્સ પણ તૈયાર કરી રહ્યો છું. એ પણ આપણે વહેલી તકે અપલોડ કરશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.